તો આ અમારા ઘરમાંથી જો કારેખટ કેનલમાં જે કામ ચાલુ છે ત્યાં એ દેખાય છે, અને એની આ કેટલી મોટી ક્રેન છે યાર. આજુબાજુથી જતાં એવી બીક લાગે કે ક્રેનના કંઈક આ તૂટી ના જાય. આ જે આ દેખાય આ દંડાઓ તૂટી ના જાય અને કોઈક ઉપર પડી ના જાય. તો આની કોઈ સેફટી ને સિક્યોરિટી નાખેલી નથી આપણી એએમસીએ. ત્યાં આજુબાજુ કોઈને રોકેલા બી નથી અને કોઈ માણસો બી નથી મૂકેલા કે જે ત્યાં રોકે, કોઈને કહે સાવધાન રહેજો. અને ફૂલ ફ્લોમાં કામ ચાલુ છે. કામ ચાલુ છે તો સારી વાત છે, પણ આવી રીતે અનસિક્યોર્ડ વેમાં જે કામ ચાલે છે ને એ વસ્તુ સારી નથી. તો આને પ્રમોટ કરજો કે કેવી રીતે જો આ બધી પબ્લિક ત્યાંથી આજુબાજુથી જાય છે. દેખાય આ ક્રેનની આજુબાજુથી બી આ જો બધી નીકળે જ છે. આ બસ ઊભી છે ત્યાં આજુબાજુમાંથી બધી જાય છે. તો આ બધું કામ ઇન કંટ્રોલ્ડ વે કર્યું હોય તો એમ ગમે લોકોને કે લાઈક લોકોની સિક્યોરિટીનું ખ્યાલ રાખેલું છે, પણ આવું ત્યાં કંઈ જ બી નથી. બધા રોડો તૂટી ગયા છે આ કામ ચાલુ છે ને એના લીધે, અને આવી રીતે જ લોકો જયા કરે છે પ્રોપર અનસિક્યોર્ડ વેમાં. તો અને લોકો હેડતા બી જાય છે, અને હેડતા બી આ ક્રેનો અને મોટા મોટા ટ્રકો ત્યાં ચાલતા હોય તો એના લીધે કોઈ બી પબ્લિકને આપઘાત થઈ શકે છે. તો એનું સાવધાની રાખવું જોઈએ આપણે એએમસીને.